અને એ માગણી જો ભવિષ્યમાં નહીં સ્વીકારવામાં આવે તો અમો ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું. નમસ્કાર, વીટીવી પંચાયતમાં આપનું સ્વાગત છે. હજુ તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘા પડે તે પહેલાં જ વિરોધ અને બગાવતના સૂર શરૂ થઈ ગયા છે. ગોધરામાં જિલ્લા પંચાયત બેઠકની ફાળવણીના સીમાંકનને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. સ્થાનિકોનો આરોપ છે કે અષાઢી તાલુકા પંચાયતની જે બેઠકનું સીમાંકન કરવામાં આવ્યું છે તેમાં ભૌગોલિક સ્થિતિ એ જોવામાં નથી આવી. ભૌગોલિક સ્થિતિ અલગ છે અને ઘણા બધા કારણોને લઈને સ્થાનિકો આ સીમાંકનનો વિરોધ કરી રહ્યા છે. વિવિધ માંગ સાથે સ્થાનિકોએ ધારાસભ્યને રજૂઆત કરી છે. ધારાસભ્ય બાદ સ્થાનિકોએ કલેક્ટરને આ મામલે રજૂઆત કરી છે અને સીમાંકન મામલે પુનઃવિચારણા કરવા માટે માંગ કરી છે. સ્થાનિકોની વાત છે કે ભૌગોલિક સ્થિતિ જે વિસ્તારની છે તેમાં સીમાંકન સુસંગત નથી. ઘણા બધા જમીનના પ્રશ્નો હોય, પાણીના પ્રશ્નો હોય કે અન્ય કોઈ વિગતો હોય, બેઠકનું મતદાન કેન્દ્ર દૂર હોય, બેઠક બીજી વિધાનસભામાં જતી રહી હોય અને ભૌગોલિક સ્થિતિ એ કંઈ અલગ જ હોય તેવી અલગ અલગ માંગ સાથે સ્થાનિકોએ વિરોધ કર્યો છે અને રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો તેમની માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરશે. આજ રોજ અમો અષાઢી તાલુકા પંચાયત સીટના હોદ્દેદારો અને આગેવાનોએ માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે અમારી તાલુકા પંચાયત સીટ અષાઢી હતી, જેમાં કલિયાણા, નાકરેજી, રતનપુર રેલિયા અને અષાઢી જે હતા એનો નવા સીમાંકનમાં બદલી કરી અને રતનપુર રેલિયા અને ગોલી તાલુકા પંચાયત સીટમાં મૂકવામાં આવી અને અમારી અષાઢી તાલુકા પંચાયત સીટમાં ગોલીને સમાવેશ કરવામાં આવ્યો, જે અમારો સદંતર વિરોધ છે. અને અમુ આજે ચારેય પંચાયતના મેમ્બરો ઉપસ્થિત થઈ અને માનનીય કલેક્ટર સાહેબને જાણ કરી છે કે અમારું જે જૂનું હતું 3-4 પંચાયતો એ પ્રમાણે રહે એવી આજ રોજ અમે માગણી કરી છે. અને એ માગણી જો ભવિષ્યમાં નહીં સ્વીકારવામાં આવે તો અમો ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું. ધર્મેન્દ્રસિંહ શંકરભાઈ રાઠોડ, સામાજિક કાર્યકર. જી, આજે આવેદનપત્ર કલેક્ટરશ્રીને મળ્યા છે, શું માંગ છે અને શું ભૂલો થઈ છે? પંચમહાલ જિલ્લાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આજરોજ આપ્યું છે. એમાં ગોધરા તાલુકાની તાલુકા પંચાયતની સીટોમાં અષાઢી સીટ, રામપુર જોડકા સીટ આવી સીટોની અંદર આખા ગામો તોડીને બીજા ગામમાં લઈ ગયા છે. જૂની છે તેના કરતાં બદલીને બીજી જગ્યાએ ફેરફાર કર્યા છે. એવા ખોટા ફેરફારો કર્યા. એના માટે અમે રજૂઆત શ્રી ધારાસભ્ય શ્રી ગોધરા શ્રી કે રાહુલજી સાહેબને પણ કરી અને રાહુલજી સાહેબે પણ લેખિત ચૂંટણી પંચમાં રજૂઆત કરી છે અને આ સીટોમાં તાત્કાલિક સુધારો કરવા માટે એમને પણ વાત કરી છે અને કલેક્ટરશ્રીએ પણ કહ્યું કે આગામી 10 તારીખના રોજ ચૂંટણી પંચ જોડે મિટિંગ છે, એમાં ચર્ચા ધારાસભ્યશ્રી સાથે કરી અને અમે નિર્ણય લઈશું એવી ખાતરી આપી છે. ખરેખર અમારે અષાઢી સીટની અંદર જૂની સીટ હતી, એમાં અષાઢી, કલિયાણા, રતનપુર રેલિયા અને નાકરી જેવા ગામો હતા એને બદલી અને જે ગોલી પંચાયત સીટ એક નવી તાલુકા પંચાયત સીટ બની છે, એમાં ગુસર ને કલ્યાણામાં જોડ્યું, અષાઢીમાં જોડ્યું અને અમારી માંગણી છે કે ભાઈ રતનપુર એરિયાને તૈયાર લઈ જશો ગોલીમાં, એની જગ્યાએ અષાઢીમાં રાખવું. તો આ માંગણીઓ અમે લેખિત રજૂઆત કરી છે અને સુધારવા માટે પણ ખાતરી આપી છે. અષાઢી તાલુકા પંચાયત બેઠકના સ્થાનિકોનો આ પ્રશ્ન છે અને આ મુદ્દે તેમણે ધારાસભ્યને અગાઉ રજૂઆત કરી, કલેક્ટરને રજૂઆત કરી, એટલે કે તેમણે જે પણ જગ્યાએ કરવાની હતી તે યોગ્ય જગ્યાએ રજૂઆત તો કરી દીધી છે. હવે તંત્રના ધ્યાને આ વાત કેટલી કાને દોરે છે તે જોવું રહ્યું. સ્થાનિકોએ એમ પણ કહ્યું છે કે જો તેમની માંગ નહીં સંતોષાય તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરશે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, તેની પહેલાં અત્યારે અલગ અલગ વિસ્તારમાં સીમાંકનની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં અષાઢી તાલુકા પંચાયતના લોકોનો વિરોધ છે અને તેનો વિરોધ હવે તેઓ ખુલીને બહાર વ્યક્ત કરી રહ્યા છે. આગામી સમયમાં તંત્ર તેમની વાત કેટલી ધ્યાને દોરે છે અને સીમાંકનમાં બદલાવ કરે છે કે નહીં તે જોવું રહ્યું. આપ આ અંગે શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.